સુરત માઠવાલાઈ શ્રી જૈન સ્વતાંબર મૂર્તિપૂજક સંઘ અને અશોક સોમ સંસ્થા દ્વારા કરુણા સંસ્થા ચોક બજાર ખાતે માછલી ઘર જૂનું કાર્યરત છે, જ્યાં ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે એક સેમી આઈસીયુ બનાવવામાં આવ્યું છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે છેલ્લા 2 દિવસથી વાત કરીએ તો કરુણા સંસ્થાને ગઈકાલે 22 થી વધુ કોલ પક્ષી બચાવવા માટે મળ્યા હતા। તેમના 50 થી વધુ વોલિયન્ટર ખડે પગે પક્ષી બચાવવા લાગેલા છે। ત્યારે સરકાર દ્વારા પણ એક કરુણ અભિયાન ચાલુ કરેલ છે। ત્યારે આણંદથી 20 થી વધુ ડોક્ટરની ટીમ અહીં પક્ષીઓને સારવારમાં કરવામાં આવી છે। કરુણા સંસ્થા દ્વારા વાત કરીએ તો આજે ઉત્તરાયણના 10 થી વધુ કોલ સવારે 11 વાગ્યા સુધીમાં મળી ચૂક્યા છે। ધર્મેન્દ્ર પી સંઘવી, ચંદ્ર અશોક સોમ સંસ્થા કરુણા। અહીં અત્યારે એક આઈસીયુ સેન્ટર જે આપણે બર્ડો ઇન્જર્ડ થાય ઉત્તરાયણ તહેવાર જે આપણે એના વ્યવહાર ચૂકી ચૂક્યા છીએ એવો ઉજવીએ છીએ। ખરેખર તહેવાર શું છે આપ તો હવે બધા યંગસ્ટરો જાણો જ છો કે આને કેવી રીતે ઉજવવો જોઈએ, પરંતુ આપણે માર્યો કાપ્યોથી ઉજવીએ છીએ, જેના લીધે પક્ષીઓ ઘવાય છે અને હવે તો માણસો બી એટલા જ મૃત્યુને પામે છે। અને પક્ષીઓને બચાવવા માટે અમે એક આઈસીયુ સેન્ટર ઊભું કર્યું છે, જેમાં આપ બી કોઈ જગ્યાએ ક્યાંય પક્ષી જુઓ તો પ્લીઝ એને અહીં લેતા આવશો। કરુણા સંસ્થાનો નંબર છે 9825298063। તેમજ એક નમ્ર વિનંતી કે પક્ષી સિવાય જ્યાં બી દોરા લટકતા જુઓ ત્યાં એ બી ભેગા કરીને અહીંયા લેતા આવજો। લટકવા નહીં દેતા દોરા ટેરેસોમાં હોય તો ત્યાંથી બી ઉતારીને લઈ લેશું। પ્રણામ। આજે કેટલા પક્ષીઓ આવી ચૂક્યા છે? અત્યાર સુધી 7 પક્ષીઓ આવી ચૂક્યા છે, સવારથી ખાલી અત્યાર સુધીમાં। કઈ પ્રકારની ટ્રીટમેન્ટ આપી રહ્યા છે? અહીં આખું આઈસીયુ સેન્ટર જ છે। આણંદ વેટનરી ડૉક્ટરની ટીમ છે અમારી પાસે, જેઓ પ્રાણી પશુ પક્ષી પ્રાણીના નિષ્ણાંત છે। આખા દિવસ દરમિયાન 2 દિવસમાં કેટલા પક્ષીઓ આવે છે? ગઈકાલને પરમદાડ 2 દિવસમાં અત્યાર સુધી 20 પક્ષી આવી ચૂક્યા છે અને આજે તો સવારથી આટલા આવી ચૂક્યા છે। ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓના જીવ બચાવવા સુરતીઓને કરુણ સંસ્થા દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરાયણ પક્ષીની જે માંજો ગમે ત્યાં ચફડતો જોવા મળે તો તરત તેનો નિકાલ કરી દેવો કે જેથી ઉત્તરાયણ પછી પણ કોઈ પણ પક્ષી ઘાયલ ના થાય। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।